હું શું કહું, હવે આપણે જઈ આવીએ ને વેવાઈને ત્યાં. હવે 6 મહિના તો થઈ ગયા. વેવાઈને તો હજી પેલા ગોર બાબા પાસે મળી લઈએ કે કઈ કયા મહિનામાં સારું મુહૂર્ત આવે છે, તો આપણી રીતે વેવાઈને કહેવાય કે આ મહિનામાં મુહૂર્ત આવે છે, તો તમારો શું વિચાર છે? એ વાત સાચી નહીં? હા હા, પેલા ગોર બાપા પાસે જઈએ, મુહૂર્ત કઢાવીએ, પછી આગળ વાત લઈએ. 2-4 મુહૂર્ત આવી જાય ને તો આપણે કહેવા થાય કે ભાઈ આમાંથી એકાદી તારીખ નક્કી કરીએ. શું વાતો કરો છો બે? શેના મુહૂર્તની વાતો કરો છો? બા, તમને તો ખબર છે કે આપણા સાગરનું સગાઈ કરીને હા, એના જે 6 મહિના થઈ ગયા અને હવે એના લગ્ન લેવાની વાત કરીએ છીએ. એટલે એના લગ્ન લેવા છે ને, તો હું ને રીચા વાત કરીએ છીએ કે પેલા ગોર બાબા પાસે જઈ આવીએ, મુહૂર્ત આવી જાય પછી વેવાઈ પાસે જઈએ. સાગરના લગ્નની ઉતાવળ છે. હગાઈ કરી અને 6 મહિના થઈ ગયા તો કા આ નાનો ભાઈ કુંવારો છે ઈ નથી દેખાતું? એની હાટુ કન્યા હોદવાની ખબર નથી પડતી? વાહ, કેવી વાત કરો છો! આ મહેન્દ્રભાઈ માટે નથી આપણે છોકરીઓ જોઈ, પણ નથી ઠેકાણા પડતા તો શું કરીએ? અને સાગરની સગાઈને 6 મહિના થઈ ગયા છે, અને આ સગાઈ જાજો ટાઈમ રાખીએ ને એ પણ કઈ સારું થોડી કહેવાય. કા એ હારું ન કહેવાય. અને છે ને આ મહેન્દ્રનું ઠેકાણું કેમ નથી પડતું? આ તમારે પાડવું નથી, 2 જણાએ ભેગા થઈને, તેમાં તમે નથી હારું ઠેકાણું ગોતતા. બા, તમે એવી કેમ વાત કરો છો કે મહેન્દ્રનું ઠેકાણું પાડવું નથી? અરે મહેન્દ્ર મારો નાનો ભાઈ છે, મને એની ફિકર હોય. પણ તમને તો ખબર છે પેલા જે 4-5 છોકરી બતાવે ને એમાં મહેન્દ્રએ નખરા કર્યા કે આ જાડી છે ને આ કાળી છે ને લાંબી છે, તો એના હિસાબે એનું વ્યવહાર અટકી ગયું છે. એમાં અમારો કોઈ વાંક નથી. એ એને ગમતી છોકરી હોય ને તો આ પાડે, 4-5 છોકરી બતાવી એટલે પતી ગયું, પછી બીજી નહીં બતાવવાની. વાહ, છોકરી ગોતવાની છે, શાકભાજી નહીં. હા, કે આ નથી ગમતું તો પેલું લઈ લઈએ, પેલું નથી ગમતું તો પેલું લઈ લઈએ. હવે છેલ્લે જે મારી ફઈએ છોકરી બતાવી હતી એમાં શું કર્યું? હા, મહેન્દ્રભાઈએ તરત કહી દીધું કે ભાભીના કુટુંબની હોય ને, અને એ પણ એમના ફઈબા તરફથી, તો કરવું જ નથી. હા તે પણ એ તો તમારો સ્વભાવ ઓળખે જ છે ને, તે પછી કહે જ ને એવું. વાહ, બરાબર જ છે. આ એકને તો પાલવીએ છે, આ તો બીજી પછી અમારે વેઠવાની. બા, તમે એવું શું કામ બોલો છો? હવે તમે સ્વભાવની જો વાત કરતા હો તો મહેન્દ્રના સ્વભાવને તમે નથી જાણતા. મહેન્દ્ર કેવા સ્વભાવનો છે. હવે એને સારો નરસું કરવામાં એની ઉંમર વધી ગઈ, એમાં તમે બીજાનો શું કામ દોષ આપો છો? હારું નરસું તો હવ કરે, ગમતું ન હોય તો કા સાગરે કેમ એક જ છોકરી ફટ દઈને આ પાડી દીધી, અને એ પોતે એની જાતે હોઈધી નહીં હોય તો શું ખબર? લો બોલો. હવે તમે તો એવી વાત કરો છો કે મહેન્દ્રભાઈના લગ્ન ન થયા ને એમાં અમારા બંનેનો વાંક છે, પણ બા અમારા બેનો વાંક નથી. વાંક છે ને મહેન્દ્રભાઈનો જ છે. હા, તું તો છે ને મહેન્દ્રનો જ વાંક કાઢજે, તમાર બેનો જ ક્યાં કાંઈ વાંક જ છે? તમે બે તો હારા છો. તો હવે સાગરના લગ્નને અને મહેન્દ્રભાઈના લગ્નને શું લેવા દેવા? સાગરની સગાઈ થઈ ગઈ છે, 6 મહિના વીતી ગયા છે, તો આપણે એના લગ્નની તારીખ નક્કી તો કરવી પડે ને. મારે લેવા દેવા છે ને સાગરના અને મહેન્દ્રના લગ્ન આરે એટલી જ છે કે જ્યાં સુધી મહેન્દ્રના લગ્ન નક્કી નહીં થાય ત્યાં સુધી સાગરની કન્યા આ ઘરમાં નહીં આવે. બા, તમે આ ખોટી જીદ લઈને બેઠા છો. તમે એવું શું કામ કહો છો કે સાગર પરણી જશે મારો મહેન્દ્ર રહી જશે? અરે મહેન્દ્ર માટે અમે ખૂબ જોડ્યા છે, પણ એના નસીબ જો કે એને કોઈ છોકરી પાસ નથી પડી, નથી મળી, એમાં અમારો શું વાંક? અને રહી વાત આ સાગરની, તો એનું શક પણ થઈ ગયું છે. હવે લાંબો ટાઈમ કરશો તો લોકો વાતો કરશે કે આ સગાઈ થયા પછી આટલો બધો ટાઈમ ગયો, લગ્ન કેમ નથી કરતા? તો એમાં છાંટા અમારા પર ઉડશે. હા તો ભાઈ કુંવારો છે, એ લોકો વાતો નહીં કરે ત્યારે સાટા નહીં ઉડે તમને. હે ભગવાન, બા આ ઘરના જ લગ્ન છે ને, તમારા દીકરાના જ લગ્ન છે ને, તો પછી આવું બધું શું કામ કરો છો? એ જે વિચારવા જેવી વાત હોય ને એ તો વિચારવી પડે ને કેવું પડે, નકર તમારી આંખો તો ન ઉઘડે કોઈ દી. હવે છે ને બા સાથે કોઈ લાંબી ટૂંકી માથાકૂટ નહીં કર. અને બા, આમ પણ તમારે મંદિર જવાનો ટાઈમ થઈ ગયો છે. તમે એક કામ કરો, મંદિરે જઈ આવો, પછી આપણે તમે નિરાશ કરીને વાત કરશું. એ બહુ પથરા પૂઈ જા. અમારા મહેન્દ્રનું કે ઠેકાણું નથી પડતો, હવે તો એને પડતો મૂકવો છે ભગવાન ને તે. આમાં ભગવાને દોષ. હા તઈ હું બા, હવે ન થતું હોય ને મહેન્દ્રભાઈનું, એમાં કોઈનો દોષ નથી, અને નસીબમાં જે લખ્યું હોય ને એ થાય. અમારા સાગરને પહેલી છોકરી જોઈ અને ગમી ગઈ અને વાતચીત થઈ ગઈ, એમાં ખોટું શું છે? પણ લગ્ન તો આપણા કુટુંબના જ છે ને, આપણા ઘરના, આપણા પરિવારના છે. હા તો સાગર ને કન્યા તમે કેવી બતાવી? એક જ વખત જોઈને ગમી ગઈ, તો મારા મહેન્દ્રને એવી સારી છોકરી બતાવો ને કે જોવે એટલે તરત ગમી જાય. મહેન્દ્રભાઈની ઉંમરમાં અને મારા સાગરની ઉંમરમાં ફરક છે. હા તો એની ઉંમર હતી એ વખતે કાં છોકરી ન જોઈ એની હાટુ? બા, હવે તમે છે ને આ બધી માથાકૂટમાં ટાઈમ ન બગાડો.
અને હમણાં અમારી રીતે થોડું કામ છે કરવા દો. અને રહી વાત મહેન્દ્રની, તો મહેન્દ્ર માટે હજી એનો ભાઈ હું બેઠો છું ને, એના માટે કઈક જેટલી પણ કોશિશ અમારી થાય તે કરીએ છીએ અને કરતા રહીશું. હું કામ ચિંતા કરો છો? ચિંતા તો થાય જ ને, હું એની માં છું. તારો છોકરો પરણી જાય છે એટલે મજા. હવે આ બધી પંચાયત છોડો. તમે એક કામ કરો, મંદિર ના જાવ તો કાંઈ વાંધો નહીં. ઓલા બાજુમાં પરસોત્તમભાઈ કે ઓલા પૈસા થોડા પૂછીને આપ્યા છે, એ તો લઈ આવો. એ તમારા હસ્તકના હતા, જાઓ લઈ આવો. એ તો હું લઈ આવી, પણ બે જણ કાન ખોલીને સાંભળી લ્યો. જ્યાં સુધી મારા મહેન્દ્રના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી સાગરના લગ્ન હું નહીં થવા દઉં. જોયું આ બાનો સ્વભાવ કેટલો ચીડચીડો થઈ ગયો છે. તમે એ બધું છોડો. આ મહેન્દ્રભાઈને ફોન કરીને બોલાવો તો પહેલા. હા, એમના દીકરાના ન થયા તો મારા દીકરાના નહીં થવા દેવા. હા મહેન્દ્ર, તું ક્યાં છો? તું એક કામ કર, અત્યારે ઘેર આવી જા. હા અર્જુન, આવતો અત્યારે ઘેરે આવે છે. લગાડો ને ફોન. અડધો કલાક થઈ ગયો, હજી સુધી ઠેકાણા નથી. મેં ફોન લગાડ્યો છે ને આવતો જશે. એટલી બધી શું કામ ઉતાવળ કરે છે? હા આવ્યો. મોટા ભાઈ, કેમ આમ અર્જન્ટ ફોન કરીને બોલાવ્યો? મહેન્દ્ર, તને તો ખબર છે બાના સ્વભાવની. અને અમે હમણાં આ સાગરની વાત કરતા હતા કે એના સગપણને 6 મહિના થઈ ગયા છે, તો એના લગ્નની તૈયારી કરવાની છે. તો વેવાઈ સાથે અમે વાત કરવા જવાના હતા, તો બાએ વચ્ચે ઉપાડો લીધો કે મારો મહેન્દ્ર કુંવારો છે અને તમારે સાગરને પરણાવો છે, આ વસ્તુ નહીં થવા દઉં. પણ બા હું તમને ના પાડે છે સાગરના લગ્ન? તમારા લગ્ન નથી થયા એટલે કે છે કે મારા મહેન્દ્રના લગ્ન થશે ને તો જ સાગરના થશે, નહીતર આ ઘરમાં વહુ નહીં આવે. હવે તમે સમજાવો બાને. આવું કંઈક કરશે ને તો આનું પરિણામ છે ને સારું નહીં આવે. હો પણ હું કહું જ છું ને, મેં ક્યાં ના પાડી? સાગરના લગ્ન ભલે ને થઈ જાય પેલા, હવે એની સગાઈ થઈ ગઈ છે, લગ્ન કરવાના જ હોય ને. મેં ક્યાં ના પાડી છે? હું આડો પગ કરું છું. અને રહી વાત બાની, તો સ્વભાવની મોટા ભાઈ તમને ખબર છે ને મને ખબર જ છે, બરાબર? પણ એ અમારા પર દોષનો ટોપલો ઢોળે છે કે તમે લોકોએ મહેન્દ્ર પર ધ્યાન નથી આપ્યું. હવે તું જ કે, તારા માટે અમે કેટલી છોકરીઓ જોઈ. હવે તારા નસીબ જો કે તને નથી માફક આવતી, નથી થતું, એમાં અમારો શું વાંક? તમારી વાત એકદમ સાચી છે મોટા ભાઈ. આ અમુક છોકરીઓ મને નથી ગમી અને મને જે ગમતી હોય તો સામે વાળા ના પાડી. એમાં તમારો કે ભાભીનો કઈ વાંક નથી. પણ મોટા ભાઈ, ભાભી તમે ચિંતા ન કરો, હું છે ને બાને મારી રીતે સમજાવી દઈશ. અને આપણે તૈયારી કરો સાગરના લગ્ન, બરાબર? હા ઠીક છે, તું બાને સમજાવજે. અને તારા સમજાવવાથી બા સમજી જાય ને તો સારું છે. હા, નહીતર કહ્યું એમ પરિણામ સારું નહીં આવે. હા ભાભી. ઠીક, તો તૈયાર હો ને, આપણે વેવાઈ પાસે જઈ આવીએ. હાય, મારી વેટ કરતો હતો ને? ના ભાઈ ના, તારી શું કામ વેટ કરું? તો બીજી કોઈ આવવાની હતી? હા, એની જ વેટ કરતો હતો. બીજી આવવાની હતી? બીજી? અરે અરે ઇડિયટ! ખબર છે કે તારી સિવાય બીજા કોઈની વેટ કરું એમ છું નહીં, અને કરું તો પણ કોની કરું? મારી માટે તો મારું સર્વસ્વ છે ને તું જ છે. હાય. હા, હું શું કહું છું, એક વાત કરવી હતી મારે તને. હા બોલ ને. એ માટે જ બોલાવી હતી. થોડી વાત સિરિયસ છે, સમજાતું નથી કે તને કઈ રીતે વાત કરું. એમ તો મારે પણ તને કંઈક પૂછવું છે ને એક વાત કરવી છે, પણ ચાલ પહેલા તું બોલ. ના, લેડીઝ ફર્સ્ટ. બોલ, તું કહી દે પહેલા. ઓકે, હું બોલું? હમ પણ બદલામાં શું ખવડાવીશ? બોલ પહેલા. તારું યાર રોજનું થયું. જ્યાં સુધી તને રિશ્વત ના મળે ને ત્યાં સુધી તું કામ જ નથી કરતી. એ રિશ્વત પણ હક થી લઉં છું, બરાબર છે? પેલા બોલ, પ્રોમિસ કર કે તું મને છે ને ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવા લઈ જઈશ. ના ના, ગરમ ગરમ આઈસ્ક્રીમ ખાવા લઈ જા. હવે ગરમ આઈસ્ક્રીમ આવે કે? તું જે આવતું હોય એ જ ખવડાવીશ ને. શું કામ ખોટે ખોટી લમણાજીક કરે છે? નથી કેવું હવે, જાતું. તારે આવી રીતે વાત કરવી હોય ને તો. સારું બાબા, આઈસ્ક્રીમ ઠંડી ઠંડી ખવડાવીશ, બસ. ઓકે. શું છે વાત? જો મેં વાત સાંભળી છે કે ઘરેથી મમ્મી પપ્પા મારા ઘરે આવવાના છે લગ્નની તારીખ નક્કી કરવા. આ વાત સાચી છે ને?
વાત તો સાચી છે કે મમ્મી પપ્પા લગ્નની તારીખ નક્કી કરવા માટે તારા મમ્મી પપ્પા જોડે મળવા તારા ઘરે આવવાના હતા, બટ હવે નહીં આવે. હવે નહીં આવે એટલે શું થયું? જો આજ વાત કરવા મેં તને અહીંયા બોલાવી હતી કે તારી સાથે મારા લગ્ન થાય ને એમાં હું રાજી છું, મારા મમ્મી પપ્પા રાજી છે, મારા કાકા પણ રાજી છે. તો પ્રોબ્લેમ કોને છે? મારા બાને. મારા બાનું એવું કહેવું છે કે અમારા ઘરમાં જ્યાં સુધી મારા કાકાના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી મારા લગ્ન નહીં થઈ શકે. હે ભગવાન, સાગર આ કેવી જીત છે બાની? અને જો આવું ને આવું ચાલશે ને તો તને ખબર છે મારા મમ્મી પપ્પાના સ્વભાવની? ખબર છે એણે એવું કીધું છે કે આ વખતે જો લગ્નની તારીખ નક્કી ના થાય ને સમયસર તો એ લોકો આપણી સગાઈ તોડી નાખશે. ખબર છે મને કે તારા મમ્મી પપ્પાએ ચોખ્ખા શબ્દમાં કીધું છે કે આપણી સગાઈને 6 મહિના થઈ ગયા છે, હવે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આપણે લગ્નની તારીખ લઈ લઈએ અને લગ્ન કરી લઈએ. પણ કહું ને તને કે અમારા ઘરમાં મોટો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે. મારા બા કોઈ કાળે માનવા તૈયાર નથી. એ તો એક જ જીદ લઈને બેઠા છે કે જ્યાં સુધી તારા કાકાના લગ્ન નહીં થાય, મારા દીકરાના લગ્ન નહીં થાય ત્યાં સુધી આ ઘરમાં કોઈ જ વ્યક્તિ પરણશે નહીં. તો પણ બા ને પપ્પા કેમ નથી કઈ કહેતા? એ તો સમજાવી શકે ને. તને શું લાગે છે મારા પપ્પા કે મારા મમ્મીએ બાને સમજાવવાની કોશિશ નહીં કરી હોય? અરે સમજાવીને થાકી ગયા. પણ કહેવાય ને કે મારા બા છે ને એ જૂના વિચારો વાળા છે, આ જૂની રૂઢી વાળા છે. એમના મનનું જ્યાં સુધી કરી ના લઈને ત્યાં સુધી એને શાંતિ થતી જ નથી. ના તો પોતે શાંતિ લે છે ને બીજાને શાંતિ લેવા દે છે. મારા કાકાને જ કઈ વાંધો નથી, એ તો ઉપર મારા કાકાને જ કઈ વાંધો નથી. તો ઉલટાના એમ કહે છે કે ભલે ને મારો ભત્રીજો લગ્ન કરી લેતો, મારી લગ્નની ઉંમર છે તો મારે લગ્ન કરવા જ જોઈએ ને. પણ નહીં, તો માનતા જ નથી. એને તો એના દીકરાને જ પેલા પરણાવો છે. ટાળી ગયો છું હું પણ. સાગર, મને તો ધક ધક થવા માંડ્યું છે. એક તો ત્યાં ઘરે આવી પ્રોબ્લેમ અને મારા ઘરે પણ મમ્મી પપ્પા આવી જીદ લઈને બેઠા કે જો તારીખ નક્કી ના થાય તો સગાઈ તોડી નાખવી. તો હવે શું કરશું? જો ટેન્શન તો છે ને મને પણ થાય છે કે હવે આપણે લોકોએ કરવું તો કરવું શું. તો પણ તું છે ને ચિંતા ના કરતી, આપણે કઈ વિચારીએ બીજું શું. ને હમણાં મારા મમ્મી પપ્પા આ લગ્નની તારીખ નક્કી કરવા માટે તારા ઘરે નહીં આવી શકે. એટલે કદાચ તારા મમ્મી પપ્પાને વાતની ખબર હોય ને તો ના પાડી દેજે. હા, બા કેમ આવી જીદ લઈને બેઠા છે? અને કાકાને કઈ પ્રોબ્લેમ નથી તો પણ એના અને તારા મેરેજ ને શું લેવા દેવા છે? અરે બાનું એવું કેવું છે કે ઘરમાં કાકો હજી વાંઢો બેઠો છે, કુંવારો બેઠો છે, અને જો ભત્રીજાના લગ્ન થઈ જશે ને તો લોકો વાતો કરશે કે કાકામાં જ કઈક ખામી હશે એટલે જ એના લગ્ન નથી થતા અને કાકા પેલા ભત્રીજો પરણી ગયા. હે, એવું કોણે લખી દીધું? હવે એના નસીબમાં જો લગ્ન કરવાનું લખ્યું હોત તો થઈ જ ગયા હોત ને. અને એવું કઈ થોડી છે કે આપણા લગ્ન થઈ જાય પછી એના લગ્ન થશે જ નહીં? એના પણ થઈ જશે ને સમય આવશે ત્યારે. એ તું અને હું વિચારી શકીએ પણ એ નહીં. સારું જવા દે હવે, જે થયું એ થયું. વિચારીએ હવે આગળ શું કરવું અને શું નહીં. ચાલ છોડે બધું, આઈસ્ક્રીમ ખાવા જઈએ. આમાં શું આઈસ્ક્રીમ ખાય તંબુરો? આઈસ્ક્રીમ તો હકીકતમાં મારો ગરમ થઈ ગયો, નથી ખાવો મારે. કાકો કુંવારો છે ને ભત્રીજાને લગ્ન કરાવવા સાણે હું જોઉં છું કેવી પરણાવે છે એના છોકરાને. બા સમજ નથી પડતી. હા, તમે માંડ્યું છે શું? આ મેં કાંઈ નથી માંડ્યું. તે અને તારા ઘરવાળાએ શું માંડ્યું છે એ મને કે. મારા ઘરવાળા અને મેં તો છે ને બધું બરાબર જ કરી રહ્યા છે, પણ મને લાગે છે કે તમારી બુદ્ધિ છે ને હવે બેર મારી ગઈ છે. ઉંમર થતી જાય છે અને બુદ્ધિ ભાગતી જાય છે. બુદ્ધિ તમારા બેની બેર મારી ગઈ છે, મારી નહીં. કઈ શરમ બરમ આવે છે?
મારા છોકરાને શું કેવું મારે તો તને તો કાંઈ કહેવાય નહીં મારે તું તો પારકી જણી છો પણ ઓલ્યો એને ભાન નથી પડતી કે મારો નાનો ભાઈ કુંવારો બેઠો છે હજી અને એના છોકરાને પરણાવવા નીકળી પડ્યા છે ઘોડે ચડાવવા બે બા તમે વિચાર કરો ને હ આ હારા પ્રસંગમાં હું કામ તમે પેલા હવનમાં હાડકા નાખે એવું કરી રહ્યા છો? એ હું કઈ હવનમાં હાડકા નથી નાખતી મારી વાત એક જ છે કે મહેન્દ્રનું ક્યાંક હગું ગોઠવો અને પછી તમારા છોકરાને પરણાવો પહેલા મહેન્દ્રની વહુ આવી જોઈ. બા તમે તો એવી વાત કરો છો કે જાણે અમે જાણી જોઈને મહેન્દ્રભાઈના લગ્ન ન કરાવતા હોય. અરે ગાંડા જેવી શું વાત કરો છો? મારા સાગરના લગ્ન નક્કી થઈ ગયા છે, બધી વાત નક્કી થઈ ગઈ છે અને તમે હા ઘરના થઈને આવી વાત કરીને ઊભા છો. તને તારો છોકરો પરણાવવાનો હરખ છે કે નહીં? તો મને મારા છોકરાની વહુ લાવવાનો હરખ હોય હો. તને એમ નથી થતું કે તારે દેરાણી આવે? મને તો બધુંય થાય છે હા, પણ એ તો નસીબની વાત. મને નથી લાગતું કે મહેન્દ્રભાઈના લગ્ન થાય. હા તું જ આવું ઈચ્છે છે એટલે જ નકર તો દેરાણી ગોતી લાવી હોય. પોતાના છોકરા હારું કેવી વહુ ગોતી લીધી? શું? હા તો તારા છોકરા હાટુ કેવી વહુ ગોતી લીધી ફટ દઈને અને પછી મારા છોકરા હાટુ તો કોઈ દી તમે જોવા ગયા છો કે? વાહ રે વાહ, હા તો એવું થયું કે મારા દીકરાના લગ્ન નક્કી થઈ ગયા તો તમને ન ગમ્યું. અરે કેવા બા છો, તમારા દીકરાનો દીકરો છે તો એનો હરખ નથી તમને? એ મને હરખ છે જ પણ મને દુઃખ એક બાજુ એ વાતનું છે કે ભત્રીજો પરણે છે ને કાકો કુંવારો બેઠો છે તો લોકો શું કહે છે સમાજમાં કે કાકામાં કાંક હશે વાંધો તે ભત્રીજો પરણી ગયો ને કાકો રહી ગયો. લો બોલો, એટલે તમારો દીકરો જ્યાં સુધી ન પરણે ત્યાં સુધી મારે મારા દીકરાને કુંવારો રાખવાનો? હવે મહેન્દ્રભાઈ માટે કેટલી છોકરીઓ જોઈ હા, પણ કસેથી હા આવી. હવે તમારા દીકરા માટે હા ન આવે એમાં મારો વાંક? તો પણ તમારા પિયરમાં નથી, તમારા કુટુંબમાં કઈ છોકરી હોય કાકાની મામાની ફઈની માસીની તો જોવો ને મહેન્દ્ર હાટુ તો બે કાકો ભત્રીજો હારે ઘોડે ચડાવવી. બા અજાણ્યા છો તમે હા? પહેલી વાર આવ્યા છો ઘરમાં? આ મહેન્દ્રભાઈ માટે અત્યાર સુધીમાં 50 છોકરી જોઈ પણ ઠેકાણું પડ્યું? એમાં મહેન્દ્રભાઈનો વાંક છે. સામેથી ના આવે તો એકમાં વાંક હોય, બેમાં વાંક હોય, પણ બધા જ ના પાડે એમાં છે ને આપણો સિક્કો ખોટો હોય, બીજાનો નહીં. હા બીજા તો કે છે કેતા કે સિક્કો ખોટો છે પણ આ ઘરની જ ઊભી થઈને કે છે કે મારા દિયરમાં ખોટ છે પછી પારકા તો કે જ ને. લો બોલો, સરસ હા, સાચું કીધું તો પેટમાં પડ્યું. જો 100 વાતની એક વાત કહી દઉં છું, અમારા સાગરના લગ્ન છે ને ધૂમધામથી અમે કરવા માંગીએ છીએ તો એમાં છે ને આ રસ્તામાં રોડો પડ્યો હોય ને એમ ના આડા આવશો. આ તારી દાનત નથી ઘરમાં દેરાણી લાવવાની મને એ હવે પાકા પાયે ખબર પડી ગઈ છે. મને લાગે છે કે તમારી દાનત નથી નાની વહુ લાવવાની એટલે તમારા દીકરાનું ઠેકાણું નથી ગોતતા. મને કહો છો તો તમે જ કરો ને માં થઈને. તો તને હું કઈ અહીંયા આમ શોકેસમાં મૂકવા હાટું નથી લાવી. તું ઘરમાં આવી છો તો તારે દેરાણી ગોતવાની હોય. તને હું લાવીને ગોતીને તો દેરાણી તું ગોતી લાવ હવે. લો બોલો, હું ગોતીને લાવું? હા મારી જવાબદારી નથી. અને 100 વાતની એક વાત, મારા સાગરના લગ્ન થઈને જ રહેશે. તમારે જે કરવું હોય ને એ કરો. હવે તો હુંય જોઉં છું કે મારા દીકરાના લગ્નમાં કોણ રોકાવટ બનીને ઊભું રહે છે. લે જોઈ લઈશ તો હું કેમ આવે છે સાગરની વહુ. હા તો જોજો, જોઈ લેજો એટલે ખબર પડી જશે. પોતાના દીકરાને પરણાવવા માટે મારા દીકરાની બલી ચડાવો છો એટલે મહેન્દ્રભાઈની ઉંમર થઈ ગઈ એમ મારા સાગરની ઉંમર થઈ જાય એમ? એમ નથી થતું કે હા મારા દિયર હાટું છે ને ગમે ત્યાંથી કોઈક છોકરી એવી ઉંમર લાયક શોધી કાઢીએ આપણે તો બે કાકા ભત્રીજાના લગ્ન હારે થાય ને ઉપરથી ના પાડેસ લે. તો તમે ગોતવા જાઓ મને કહેતા. અને સાંભળી લો બા, અત્યાર સુધી તો હું શાંત રહી છું પણ હવે નહીં રહું. કારણ કે છે ને હવે મને ખબર પડી ગઈ છે કે તમારી સામે લાલ આંખ ન કરીએ ને તો તમે કઈ શાંત બેસો એવા નથી. અને જુઓ ને હવે તો એવી રમત રમું ને કે બધા ચૂપ થઈ જાય, બધા. અને મારા દીકરાના લગ્ન તો કરાવીને જ રહીશ, સમજ્યા? લે આ કાલ હવારની આવેલી મને કે છે લાલ આંખ કરવા. મારે તારી સામે લાલ આંખ કરવાની જરૂર છે. તું હું મારી સામે થાતી હતી? થઈ ગઈ ચા? ચા તો થઈ ગઈ. બા ક્યાં છે? માળા કરતા હશે. બૂમ માર. તમે તો લઈ લો. હાલો. બા આ ચા થઈ ગઈ, આવો. એ હા આવું છું. બા હું શું કહું,
તમારી સાથે થોડી ઘણી વાત કરવી છે. શું વાત કરવી છે? આ સાગરના લગ્ન વિશે બીજું તો શું વાત કરીએ બા? સાગરના લગ્ન વિશે તમારે વાત કરવાની છે. મારો જે નિર્ણય હતો એ મેં જણાવી દીધો છે. એ માટે તમે બે હું વિચાર્યું છે એ મને કયો પહેલા. એ વિષય પર જ થોડી ચર્ચા કરવાની છે અમારે. કર્યા વગર વાત કરો, ચાલો ફટાફટ. જુઓ બા, તમે છે ને આ લગન અટકાવવાની કે રોકવાની વાત ન કરો. મારી છે ને લગન અટકાવવાની એ વાત નથી અને રોકવાની એ વાત નથી. સાગરની વહુ તો મારે હોતન લાવી છે, પણ મારા મહેન્દ્રની વહુ આવે એટલે સાગરની વહુ ભલે હારો હાર બે કાકી હાહુ ને ભત્રીજા વહુ આવે. બા, તમને એવું નથી લાગતું તમે જીદ લઈને બેઠા છો? ના, આ જીદ નથી. મારી વાત સાચી જ છે. તમે કેવી તમારા છોકરાને પરણાવવાની? સાગર, સીતા, સાગર, આ હું પાછી તો લાગ મમ્મીને. ખુશ રહો, સુખી થાવ. ઓ બેટા, બહાના આશીર્વાદ તો લઈ લો. આવો આવો. કેમ નહીં? લે બસ ઉભા રહ્યો. આ બધું શું છે? બા, દેખાતું નથી. મારો દીકરો લગ્ન કરીને વહુને ઘરમાં લઈ આવ્યો. ઈ તો મને દેખાય જ છે કે લગ્ન કરીને વહુને લઈને ઘરમાં આવ્યો છે, બરાબર? પણ આ બધું મારાથી છુપાવીને કા તમે જે કીધું તું ને એ તમે કરી બતાવ્યું. તમે કીધું તું ને કે મારા છોકરાના લગ્ન તો હું કરાવીને રહીશ. કોણ રોકી શકે છે એ જોજો પછી. એટલે તમે આ કાવતરું કર્યું કા? હા, કાવતરું જ કર્યું બા. કારણ કે તમે તો જીત પકડીને બેઠા હતા. મારા દીકરાના લગ્ન થાય તો જ તારા દીકરાના લગ્ન થાય. તો શું તમારા દીકરાની પાછળ પાછળ મારે મારા દીકરાને પણ આખી જિંદગી કુંવારો રાખવાનો છે? જરા કઈ શરમ ન થાવતી અને કેવા કહે છે કે હા કાવતરું જ કર્યું તું. કાંઈક વિચાર કરો બોલતા. બા, હવે તમે મને એક વાતનો જવાબ આપો. તમે શું કહેતા હતા કે તારા દીકરા સાગરના લગ્ન નહીં થાય? તમને ખબર છે જો આ લગ્ન ન કરત ને તો સીતાના મમ્મી પપ્પા સગાઈ તોડી નાખે એમ હતા. અને ધામધૂમથી લગ્ન તો થઈ શકે એમ નતા, કારણ કે તમે તમારી જીદ પર અડેલા હતા. એટલે ના છૂટકે સાગરના લગ્ન કોર્ટ મેરેજ કરવા પડ્યા. અને અત્યારે જો એ આવી જ ગયો છે તો હવે બા, હું તો એમ કહું છું ભેગા ભેગા તમે બેનને આશીર્વાદ આપી દો, ના, સુખી રહે. તું તો કાંઈ બોલતો જ નહીં. આ છે ને તમે બેવ મળેલા છો. તું ને તારી બૈરી બેવ જણા એક જ છો. આ તમારા બેયનું કામ છે. ઈ તો ઠીક છે, પણ તારો કેમ જીવ હાયલો હા પાડતા? બા, અમે તમને લાખ વખત સમજાવ્યા હતા કે મહેન્દ્રના સગપણ વિશે અમે આગળ વિચારીશું, પણ કઈ એના લીધે આને થોડો અટકાવાય. ન અટકાયો ને? તારા દીકરાને પરણાવી દીધો ને તે બસ થઈ ગયું. મારે કોઈ આશીર્વાદ દેવાના નથી થતા. વાત પૂરી. કેવી વાત કરો છો? વડીલ છો તમે આ ઘરના, તો દીકરા અને વહુને આશીર્વાદ નહીં આપો? હા, દીકરાઓને આશીર્વાદ નથી આપતા ત્યારે દેખાય છે કે હું વડીલ છું. છોકરો કોર્ટ મેરેજ કરીને આવ્યો, બે જણાએ ઘર મેળે બધું ગાંઠ કરી લીધી અને હવે કયો છો કે વડીલ છો? ત્યારે વડીલ નહોતા યાદ આવ્યા? બસ હો બા, રહેવા દો ને. આ ગાંઠ કરવી કોના માટે પડી? તમારા માટે જ ને. તમને કહ્યું હતું ને અમે કે બા, હા, સાગરના લગ્ન થઈ જવા દો. સગાઈને 6 મહિના થઈ ગયા છે. અરે કેટલી વાર સમજાવ્યા, પણ તમે એકના બે ન થયા તો પછી મા બાપ તરીકે અમારે તો નિર્ણય લેવો પડે ને. હા, તમે તમારો નિર્ણય લઈ લીધો ને, તો મારો નિર્ણય જે છે એ મેં તમને સંભળાવી દીધો છે, બરાબર છે? બા, આમ તો આ ઘરના તમે વડીલ છો અને અમે બધા તમારા સંતાન છીએ, તો હું તો તમને ખાલી એટલી વિનંતી કરી શકું કે હવે આ દીકરો પરણી ગયો છે તો એને આશીર્વાદ તો આપી દો. બસ હા, તું તો કાંઈ બોલતો જ નહીં અને આશીર્વાદ ગયા તેલ લેવા, બરાબર? આમ કે વડીલ છે વડીલ છે, વડીલની વાતની તો કોઈ વેલ્યુ છે નહીં તમારા લોકોની આગળ. તમે મારી ઉપર જઈને જે આ કામ કર્યું છે ને એટલે એની સજા તો તમારે ભોગવવી જ પડશે. હું કોઈને માફ કરવાની નથી ને કાંઈ આશીર્વાદ દેવાની નથી. અરે પણ બા, જવા દો ને, એ આશીર્વાદ આપશે. અને સીતા, સાગર, તમે ચિંતા નહીં કરો, બધું સારું થઈ જશે. સાગર, જા સીતાને અંદર લઈ જા. સાગરીએ લગ્ન કરી નાખ્યું જાતે જાતે.
કાંઈ શરમ ન આવી પાછી એની માને ને એના બાપને. વહુ તો ઠીક પણ છોકરો પાછો ખુશ હારવાર. હું આટલી બધી ચિંતામાં બેઠા છો બા. આ તારા લીધે મારે બધા બળાપા. હા પણ તમે મારી ચિંતા એટલી બધી હું કામ કરો છો બા? કા હું તારી માં સૌ ને તો હું જ કરું ને, કઈ બીજું કોઈ કરવા આવશે? હું જાણું છું બા કે તમને મારા પ્રત્યે લાગણી છે. આ મારા લગ્ન નથી થતા તેમાં મારોય કઈ વાંક નથી, અને આ સાગરના થઈ ગયા તેમાં સાગરનો કઈ વાંક નથી. બરાબર? આ નસીબની વાત હોય. આ બધી જેનું જયારે લખાયેલું હોય ને ત્યારે જ લગ્ન થાય, ત્યારે પેલા ન થાય. એટલે આ બધી ચિંતા મૂકી જો, અને જે ઘરમાં હોવ આવી છે ને એને હરખી રીતે રહેવા માંડો. બહુ દોડડાવે થામા આવે. આ ભત્રીજો પરણી ગયો ને કાકો કુંવારો રહી ગયો, આ મને કેટલી બળતરા થતી હોય એ વિચાર કરતું. એમાં બળતરા ન કરવાની હોય બા. આ છે ને મેં કીધું એમ, આ બધા છે ને નસીબના ખેલ છે. જુઓ, આમાં મારા લગ્ન નથી છે, એમાં નથી તમારો વાંક, નથી મારા ભાઈનો કે ભાભીનો વાંક, અને સાગરનો ને સીતાનો કઈ વાંક જ ન કહેવાય. આમ જો, આ તમે એમ કયો અમારા મોટા ભાઈએ ભાભીએ તમે મને કેટલી છોકરી બતાવી. આ હારું નબળું કરવામાં છે ને અમારી ઉંમર નીકળી ગઈ. આમાં કોઈનો વાંક નથી. બરોબર? આ નસીબનો ખેલ છે બધો. એટલે કહું છું તમે છે ને બધી ચિંતા મૂકી દો. આ બધી મન મનાવાની વાતો કરીમાં નસીબનો વાંક છે ને હા ના ને છોકરીઓ બતાવી 500 ઈ ગમી હારી નરહી જાડી પાતળી લાંબી ટૂંકી કાળી ગોરી કરતા કરતા તે છે ને ના પડી હંધે પછી છોકરીઓ બતાવવાનું જે એમણે બંધ કરી દીધું. એ બે કઈ ઓછા નથી. અને એમાં તને કહું ને વધારે વાંક હોય ને તો તારી ભાભીનો જ. એવું નથી. આ તમે છે ને કેવા વિચાર કરો છો ને કઈ સમજ નથી પડતી. મારી ભાભીનો સ્વભાવ સારો જ છે, પણ છે ને જો ઈ આ શું કરવાનું તમારી સામે બોલે ખબર છે? આ કોઈ પણ માં હોય ને એને એના દીકરા પ્રત્યે વધારે લાગણી હોય. આ દેર ઈ દીકરો જ કહેવાય, ના નથી પાડતો, પણ પેટનો જણેલો હોય ને એનું વધારે દાજતું હોય. ઈ તમે સમજી શકો છો. તમને કેમ મારું દાજે? તો મારી ભાભીને એના છોકરાનો દાજતું હોય. ઈ ખુશ જ હોય કે નહીં એના લગ્ન કરવામાં? એ ખુશ હોય તો તું એમ કહેશે કે દેરે એનો દીકરો કહેવાય, તો દેર ને પરણાવવાનું કાંઈ ને હરખ નું આવ્યું આટલા ભરવામાં કોઈ દી? અરે મારા માટે એ લોકો મહેનત કરે છે ને હજુ પણ ચાલુ જ છે મહેનત. છોકરી મારા લાયક મળશે એટલે ભાઈ ને ભાભી બે પરણાવી જ દે મને. એના મનમાં થોડું એવું હોય કે મારો ભાઈ કુંવારો બેહી રહી. આ તમે છે ને ખોટી બળતરા કરો માં બા. આમને તમે છે ને બીમાર પડી જાઓ પછી અને દવાખાને અમારે દોડવું પડશે. એ હું કાંઈ બીમાર નહીં પડવું અને બહુ દોઢો ન થાવ. હા એટલો બધો હારો થઈને કામ કર. ભાઈ ને ભાભી ને ખોળે બે જા. નકરો કહ્યું ને ભાઈ ભાભી નું ખેંચાવ્યા કરે. તારી હટ છે ને હું બાજુ એ બે યારે. અરે પણ હું ક્યાં કઉ છું, તમે છે ને ચિંતા કરો એની મને ના નથી, પણ બાધોમાં ઘરમાં કોઈ બાતતું નથી. આ બાજવાની વાત નથી, વ્યવહારિક વાત છે. પરણીને છોકરો આવ્યો તો કે તમે વડીલ છો આશીર્વાદ દો. એ વખતે વડીલ યાદ આવ્યા આશીર્વાદ દેવામાં, અને મેં ના પાડી હતી કે મહેન્દ્રની વહુ ન આવે ત્યાં લગન સાગરના લગન નથી કરવા. તો વડીલની વાત કાં ન માની? એ માની લીધું કે છોકર બુદ્ધિમાં લગ્ન કરીને વી આવ્યા. બરોબર, પણ તમે વડીલ થવાના નાતે જોઈને આશીર્વાદ દીધા હોત તો એ બેને કેટલું સારું લાગત. તમે જ વિચાર કરો બા. એ સાગર ને સીતા છોકર બુદ્ધિ ન કહેવાય. આ સાવ્યું એની માની ને એના બાપની બેની છે. તને કહી દઉં. હા કે કોર્ટ મેરેજ કરીને આવતા રહ્યો હું કરી લે હે ધામધૂમ કરીએ તો કે અટકાવે ને? એ હળિયું બે એ કરી હોય. અરે માની લીધું કે બે કદાચ સાવી ટાઈટ કરી હોય લગ્ન કરી લીધા, પણ હું કામ કરાય તમે જાણો છો ને. આ સીતાના પપ્પા છે ને એ હગાઈ તોડી નાખવાની વાત કરતા હતા. તો બીજી છોકરી મળત હું ફેર પડી જાય એટલે અને કદાચ તમે એમ કહો મળત બીજી છોકરી, કદાચ ન મળી હોય તો મારા જેવા હાલ થાય કે નહીં સાગરના? એવું કઈ ન હોય, મળી જ જાય. આ તો મળવાની હોય ને તો મને મળી જ જાય. આ તમે ચિંતા છોડી દો. જો હજી કહું છું તમને, બરાબર? ચિંતા જરાય કરવામાં મારી. આ જયારે નસીબમાં લખ્યું હશે ને અહીંયા કે ઓ આવશે તો થઈ જ જાય. તમારા પગ દબાવે એવી આવે ને કાંઈક પછી ગળું દબાવે એવી હોતે ના આવે. એની કરતા નથી થાય. બરોબર છે. તારે તો એવી જ ઈચ્છા છે કે ગળું દબાવે એવી આવે તો હારું. હજી આવી છે તે હું ખબર પગ દબાવે છે કે ગળું દબાવે છે શું કરે છે? તમે એક વાતમાં સમજવા તૈયાર નથી. હું કઈ એવું નથી ચાહતો કે તમારું ગળું દબાવે. 100 વર્ષના થાવ માંડીને અમે છે ને તમારી સેવા કરીએ. બરોબર, પણ બા તમે સમજવાની કોશિશ કરો. આ સીતા વહુ બિચારી આજે જ લગ્ન કરીને ઘરમાં આવી છે, એનો કઈ વાંક નથી. તમે એને અપનાવી લ્યો. એ તમારી સેવા કરશે. સંસ્કારી છોકરી છે. એમ એને ઘરમાં પગ મૂક્યો ત્યાં તને ખબર પડી ગઈ કે આ ઈ સંસ્કારી છે. તું ઉપરથી હેઠો પડી જા ને તો મારે છે ને સીતા વહુ ને આજે નથી અપનાવવાની ને કાલે નથી અપનાવવાની. જ્યાં લગન તારી વહુ આ ઘરમાં નહીં આવે ને ત્યાં લગન. હવે મને તું કાંઈ કહેતો રહ્યો આ નકર હારા વાત નહીં રહી. તમને નહીં પોગાય મારી માં, નહીં પોગાય. નહીં પોકાઈ જા વેતો પડ હાલ તું જા એમની હારે. જવું જ પડશે ને, માનતા નથી કોઈ વાત તો પછી નથી જ માનવાની હું. અને આવતોય નહીં હવે મનાવા મને.
જો ને દોડડાયો મને શિખામણ આપવા આવ્યો છે પાછો. સીતા, આપણે અત્યાર સુધી જે સપનું જોતા હતા ને, આખરે એ સપનું પૂરું થયું. આપણે એકબીજાનો સાથ જોતો હતો, એ સાથ હવે આપણને મળી ગયો. સીતા, હું ક્યારનો વાતો કરું છું અને તું કયા ટેન્શનમાં બેઠી છે? શું થયું સીતા? તને કહું છું, શું થયું? હા સાગર, સંભળાય છે મને. હા તો બોલી નાખ ને, શું વાત છે? શું કેવું છે? આમ તો આટલા સમયથી તું મારી પાછળ પડી હતી કે સાગર, મને તમે બહુ ગમો છો અને મારે તમારી સાથે જ લગ્ન કરવા છે. એટલે તો આપણે સગાઈ કરી અને લગ્ન થઈ શકે એમ નતા, બાની રજામંદી નહોતી, છતાં પણ આપણે કોર્ટ મેરેજ કરી. તો હવે શું વાંધો છે? તારે જે જોતું હતું એ તો તને મળી ગયું. હા સાગર, મળી ગયું, લગ્ન પણ થઈ ગયા તો અને એ પણ આપણી મરજીથી જ થયા છે. હા તો પણ ઉદાસ શું કામ છે? કેમ નર્વસ છે? હા, આ ઉતરેલી કઢી જેવું મોઢું થઈ ગયું છે તારું. અરીસામાં જોયું છે તારું મોઢું તે? એ ભલે સાગર, પણ બધું મરજીથી થયું ને તો પણ કેમ એવું લાગે છે મને કે કંઈક અધૂરું છે. અરે એવું કઈ જ નથી. કેમ એવું કેમ લાગે છે તને કે કંઈક અધૂરું છે? જો સાગર, આજે હું પરણીને આવીને આ ઘરમાં એનો પહેલો દિવસ છે તો અને હું ખુશ પણ છું. અને આ ઘરમાં આવીને મમ્મી પપ્પાએ આપણને આશીર્વાદ પણ આપ્યા. હા, આપે જ ને, શું કામ ના આપે? આપણા માવતર છે અને પોતાના સંતાનો જો જિંદગીમાં આગળ વધતા હોય અને પોતાની ખુશી એને મળતી હોય તો આશીર્વાદ તો આપવાના જ ને. પણ મમ્મી પપ્પાએ તો આશીર્વાદ આપ્યા, પણ આ ઘરના હજુ વડીલ હયાત છે, દાદીમાં, અને દાદીમાં એ આશીર્વાદ નથી આપ્યા. તો મને એવું લાગે છે કે બધું કમ્પ્લીટ થઈ ગયા છતાં પણ કંઈક અધૂરું છે. જો સીતા, મારી વાત સાંભળ. માનું છું કે ભાઈએ આશીર્વાદ ના આપ્યા, પણ એનું રીઝન તો તને ખબર જ છે ને કે શું કામ ભાઈએ આશીર્વાદ આપવાની ના પાડી. કારણ કે એમને પહેલા મારા કાકાના એટલે કે મહેન્દ્ર કાકાના લગ્ન કરાવવા હતા. જ્યાં સુધી મહેન્દ્ર કાકાના લગ્ન ના થાય ત્યાં સુધી એને મારા લગ્ન નહોતા કરાવવા, અને આપણે આમ અચાનક કોર્ટ મેરેજ કરી નાખ્યા એમને જણાવ્યા વગર. એટલે ગુસ્સે થઈ ગયા છે. પણ તું છે ને એ વાત મનમાં ના લેતી. થોડાક દિવસ ગુસ્સો કરશે, પછી આપમેળે સમજી પણ જશે અને તને અપનાવી પણ લેશે. પણ સાગર, એને કેટલાક દિવસ લાગશે, તમને ખબર છે? આ તો મેં તો સાંભળ્યું છે કે જે કપલને એના પોતાના ઘરના વડીલોના દિલથી પૂરેપૂરા આશીર્વાદ ના મળે ને ત્યાં સુધી એનો સંબંધ પૂરો ના થાય. અરે એવું કઈ નથી હોતું, અને ઉતાવળે તો આંબા પણ નથી પાકતા. તો આ તો માણસ છે, કેવી રીતે સમજી જવાના? સમજી જશે, થોડોક સમય આપ. અને કહેવાય છે ને કે સમય એવું શસ્ત્ર છે ને કે ગમે તે વ્યક્તિને યોગ્ય સમયે એનું ભાન કરાવી જ દે છે. પણ આપણે રાખવાનું હોય ને તો એ છે ધીરજ. થોડી ધીરજ રાખ, બધું થઈ જશે. ખબર નહીં, જ્યારે બધું સીધું થશે ને, ઘરમાં શાંતિ થશે ને, જ્યાં સુધી બા મને સારા વેણેથી બોલાવશે નહીં અને આશીર્વાદ નહીં આપે ને ત્યાં સુધી મને તો શાંતિ નહીં થાય. અરે કેટલું ટેન્શન લે છે! આ ટેન્શન લેવા માટે મેં તારી સાથે લગ્ન નથી કર્યા. આપણે આપણી લાઈફ આગળ વધારવા માટે, એકબીજાનો સાથ આપવા માટે લગ્ન કર્યા છે. અને અત્યારથી જ આટલું બધું ટેન્શન લઈશ તો જિંદગીમાં આગળ કઈ રીતે વધીશ? હજી તો આપણી શરૂઆત છે. અને કહેવાય છે ને કે લગ્ન માત્ર એકબીજા સાથે પ્રેમથી નથી થતું. પ્રેમ તો હોય જ છે બધા, પણ એકબીજા પ્રત્યેની સમજણ પણ હોવી જરૂરી છે. કારણ કે આ લગ્ન જીવન છે ને એવા સમય બતાવે છે, એવી જગ્યાએ અટકી જાય છે ને કે જો વ્યક્તિમાં યોગ્ય સમજણ ના હોય ને તો સંબંધ તૂટતા પણ વાર નથી લાગતી. ના ના સાગર, આપણો સંબંધ તો ક્યારેય તૂટવા નહીં દઉં હું. એટલી મજબૂતાઈ તો છે અને એટલો વિશ્વાસ પણ છે મને. બસ ખાલી આપણા ઘરમાં સુખ શાંતિ રહે
અને આપણે તો ઈચ્છીએ જ છીએ ને કે કાકાના લગ્ન પણ થઈ જ જાય. પણ હા હવે દાદી સમજી જાય તો સારું. બસ હા જો સીતા, એક વાત કહું તને, જો વ્યક્તિમાં સમજણ અને વિવેક હોય ને, અને સારી એવી આવડત હોય ને વ્યક્તિને મનાવવાની, તો એ સામે ભલે ને ગમે તે વ્યક્તિ હોય એને મનાવી પણ લે છે અને પોતાનું પણ બનાવી લે છે. તો તારે જો બાને પોતાના બનાવવા હોય તો તારી સમજણ અને તારા વિવેકનો ઉપયોગ કર. તમારી વાત સાચી છે સાગર. હા, હું પૂરી કોશિશ કરીશ અને હું તમને પ્રોમિસ કરું છું કે હું આજે નહીં તો કાલે બાનું દિલ જીતીને રહીશ. હા હા એક દિવસ એવો આવશે કે બા મારા હાથની ચા સિવાય કોઈની ચા નહીં પીવે. હવે થઈને મારી પત્ની વાળી વાત. આવું જ કરવાનું છે આપણે, સમજી? મિશન બા સમજાવો. બા સમજાવ. બા જય શ્રી કૃષ્ણ. લ્યો આ ચા તમારી. મત પીવી મારે ચા, લઈ જા. અને તું હું કામ ચા લઈને આવી? તારે મારું કોઈ કામ નહીં કરવાનું, ચા હોતન નહીં લાવવાની. બા તમે આટલી નારાજગી કેમ રાખો છો મારાથી? તું આ ચા લઈને જા, તો નકામો હાથ ઉપડી જાહે મારો. હાલ. બા શાંત થઈ જાવ ને. જુઓ બા, અમને ખબર છે કે તમે મારાથી અને સાગરથી નારાજ છો. અમે સમજી શકીએ છીએ, પણ બા અમારો ઈરાદો એવો ક્યારેય નહોતો કે અમે તમને ઠેસ પહોંચાડીએ, તમને દુઃખ આપીએ. અને બધા જ એવું ઈચ્છીએ છીએ દિલથી કે મહેન્દ્ર કાકાના લગ્ન થઈ જાય, એનું ઘર બંધાઈ જાય, એનો સંસાર પણ સુખી રહે. થઈ ગયું, હવે માખણ ચોપડમાં હાલ, જવા દે. ઈ માખણ નથી સોપડતા સીતાઓ, એકદમ સાચી વાત કરે છે. બરાબર? આ જો બા, શાંતિથી વિચાર કરો. આ તમે મારા માટે થઈને સીતાઓને શા માટે ઇગ્નોર કરો છો? આ તમે થોડોક તો વિચાર કરો. જો સાગર અને સીતાઓ લગ્ન ન કરત ને તો સીતાના પપ્પા સગાઈ તોડી નાખે એમ હતા. આ વાત તમે સારી રીતે જાણો છો. બરાબર? આમાં સીતાઓનો કે સાગરનો શું વાંક છે? હાલો કયો. હવે તું હોતન આવી ગયો એની વકીલાત કરવા? વકીલાત કરવા નથી આવ્યો બા. જે હકીકત છે ને એ તમે જાણો છો, છતાં પણ મારે તમને કહેવું પડે છે. આ બિચારા સીતાઓનો શું વાંક? એ બિચારા તમારી કેટલી સેવા કરે છે, છતાંય તમે એને ઇગ્નોર જ કરો આખો દિવસ. જેમ મનમાં આવે એમ બોલ્યા કરો. મારે તમને બધાને એકની એક વાત વારંવાર કહેવાની. હવે તમે કહેતા હોય ને તો એક કેસેટ રેકોર્ડિંગ કરાવીને મૂકી દઉં. જ્યાં લગન આ ઘરમાં તારી વહુ નહીં આવે ને ત્યાં લગન આ સીતા વહુને અને સાગરને હું અપનાવવાની નથી. બસ હો બા, બહુ થયું. મારા લગ્ન થવા હોય તો થાય, ન થવા હોય તો કાંઈ વાંધો નહીં. બરાબર? આ જેના થઈ ગયા છે ને, વહુ ઘરે આવી ગયા છે ને, એને સાચું તો સારી વાત છે. હવે વધારે મારે તમને કઈ કહેવું નથી. કાકા તમે તો શાંત રહો, હું સમજાવું છું ને બાને. શું કરું વહુ? તમે જ કયો. લ્યો, આમાં તમારો કઈ વાંક હોય તો કયો, તો તમને બા બોલે ને તો સારું લાગે. હા, વગર કામના તમને બોલ કરે ને મને પણ નથી ગમતું. આ મારા લગ્ન નથી થતા એમાં વાંક મારો જ છે. આ ઘરમાં કોઈનો વાંક નથી. તને સાંભળવું નથી ગમતું ને તો કાનમાં રૂના પૂંબડા ઠોઈ દે. બા તમે શું કામ આટલો બધો ગુસ્સો કરો છો? શાંત થઈ જાવ ને. અને મને તમે વહુના રૂપમાં જોવો જ કેમ છો? હું તમારી દીકરી સમાન છું. તમારી નારાજગી હું સહન કરી શકું, પણ આટલી બધી પણ નહીં કે મારી સહન શક્તિથી બહાર થઈ જાય. માની જાઓ બા. હાથ લઈ લે. બા સમજી જાઓ ને, બિચારા કેટલા કર કરે છે. આ તમારી સેવા કરવાનો પ્રયત્ન કરે છે, તમારી સાર સંભાળ સારી રીતે રાખે છે, છતાં પણ તમે આવું કરો છો એમની સાથે. મારે કાંઈ સમજવાનું નથી થતું. હું કઈ નાની કીકલી નથી તે તમે હંધાઈ મને સમજાવો છો ભેગા થઈને. હું સમજાવી જ સૌ બધું. પણ તમારા વિચારો અત્યારે નાની કીકલી જેવા થઈ ગયા છે. મને એવું લાગે છે એક ને એક કેસેટ તમે હમણાં કહેતા હતા ને, ઘુમેડિયા કરો છો મગજમાં. બસ મારા લગ્ન. અરે ન થાય તો કઈ વાંધો નહીં, શું ફરક પડે? એ સાચવશે આપણે બધાને, આપણું ગઢપણ પાળશે એવી સંસ્કારી છે આ. હા, એ તો બધું છે ને અત્યારે દેખાય. બરાબર? હાજા માંદે કોઈ સેવા ન કરે અને કમાઈને દ્યો છો ને ત્યાં સુધી, જેથી કમાઈને દેવાનું બંધ કરી દેહો ને તે દાડે લાત મારીને કાઢી મૂકશે ઘરમાંથી. બા શું બોલો છો તમે? હું તમને લાત મારીને કાઢી મૂકું આવું તો મારા સપને ના આવે.
મને તો ક્યાંથી કાઢતી હતી તું? આ દુનિયાની અંદર જેવું જોઈ છે ને એવું અમને ખબર છે. અને આ છે ને પરણેલો નથી ને તું તો કોઈ તને છે ને એના ઉમરે નહીં ઉભો રહેવા દે. એમ કહે કે વાંઢો આવ્યો કાઢવાને. કઈ વાંધો નહીં બા, હું મારા ઘરે બેસ. અરે કઈ વાંધો નહીં બા, હું આપણા ઘરે બેસી રહીશ, કોઈના ઘરે પણ નહીં જાઉં બસ. હા, હું કોઈના ઘરે નહીં જાઉં, બાકી મારા લગ્ન નહીં થાય નહીં તો મારે હાલશે બસ ને. હા તો એમ જ ને, બીજું શું? આ મારા નસીબમાં જેવું લખેલું છે, આ નસીબમાં લખેલું હોય ને એને કોઈ બદલી નથી શકતું. તારા નસીબને દિવાળી મૂકી દે. નસીબ 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 ચોઈટો જ છે ક્યારનો વળી. તો તમે પણ હું સોઈટા છો એક ધારા. બસ કરો ની કાકા, શાંત થઈ જાવ ની. તમે તો સમજો. તું તો મને હાથ અડાડ જ માં. બા, હું તમને પ્રોમિસ કરું છું, વચન આપું છું બા, હું તમને આ ઘરમાંથી ક્યારેય નહીં કાઢી મૂકું. અને રહી વાત કાકાની, અરે કાકા તો મારા પિતા સમાન છે. હું એને પણ છેલ્લા શ્વાસ સુધી સાચવીશ. પતી ગયું? માખણ મારી લીધું? હાલ જવા દે, પકડ લે, આ લેતી જા. જા ને હવે ઊભી છો હું? જોયું? આજ કરવું હતું તમારે? વિચારીને રોવડાવી કે નહીં? અરે શું મળે છે બા તમને આ બધું કરવાથી? તને બહુ દયા આવે છે ની તો તુંય રોવા માંડ જા. જય શ્રી કૃષ્ણ બા. હું આવ્યો છો મસ્કા મારવા? જય શ્રી કૃષ્ણ કરતો. મચકા મારવા નથી આવ્યો, મારી વાલી બા સાથે વાત કરવા આવ્યો છું. જુઠ્ઠું તો બોલતો જ નહીં હો જરા કે. આ વાલીબા વાળો. લે હા, આ તો બહુ કહેવાય ને. અત્યાર સુધી તમને જે દીકરો બહુ વાલો લાગતો હતો, આ મારા પપ્પાને કહેતા કે મને તો છે ને મારી મૂડી કરતા મારું વ્યાજ વધારે માનું, મારા દીકરા કરતા એનો દીકરો બહુ વાલો. મારા પપ્પા કહેતા મને જ્યારે મારો જન્મ થયો ને ત્યારે સૌથી વધારે જો કોઈ આતુર હોય ને તો એ તારી બા હતી. મને મને મારા પરપોતાનું મોઢું તો જોવા દો. હા જુઓ, તમે બધા પછી રમાડી લેજો, પેલા હું એનું મોઢું જોઈ લઉં, હું રમાડી લઉં. અને આ ઘરમાં આખું ઘર જેટલો પ્રેમ કરતું ને એના કરતા વધારે પ્રેમ તમે મને આપ્યો છે. ગમે ત્યારે મારા પપ્પા મને ખીજાય, મારા મમ્મી ખીજાય અથવા કોઈ મારવા દોડે ને ત્યારે દોડીને મારે તમારા પાલવની પાછળ છુપાઈ જવા. અને તમે વાલ પણ એવો જ કરતા. તમારા ખુદના દીકરા કરતા પણ વધારે પ્રેમ કર્યો છે તમે મને. તો સાંભળ, એ તો છે ને હું આજે કરું છું તને. પ્રેમ નથી કરતી એવું નથી. હા, તો પણ તમે છે ને એ મારા પ્રેમનો ગેરલાભ લીધો. કા? અરે બાપ, પ્રેમનો ગેરલાભની વાત જ ક્યાં આવી છે? જો તમારી વાત સાચી છે કે મારા કાકાના હજુ લગ્ન નથી થયા, કુંવારા છે. સમાજમાં લોકો વાતો પણ કરતા હશે કે ઘરમાં કુંવારો કાકો બેઠો છે અને છોકરાએ લગ્ન કરી લીધા. પણ જુઓ ને બાપ, મારી પણ તો લગ્નની ઉંમર થઈ ગઈ હતી ને. અને તમે હંમેશા કહેતા કે મારા દીકરાને જે વસ્તુ વાલી હોય, જે પસંદ હોય ને એ તો એને મળવી જ જોઈએ. અને સીતા તો મારી પસંદ હતી, હું એને પ્રેમ કરતો હતો. સીતા કદાચ મને ના મળી હોત તો તમે દુઃખ સહન કરી શકત? અરે જે વ્યક્તિ મારી આંખમાંથી એક આંસુડું વહે ને તો પણ આખા ઘરને માથે લઈ લે, એ વ્યક્તિ મારું દુઃખ કઈ રીતે જોઈ શકે? પણ તારા કાકાના લગ્ન નથી થયા ને અને તારા લગ્ન થઈ ગયા ને, એ વાતનું મને દુઃખ તો લાગ્યું છે. પણ એનાથી વધારે દુઃખ મને એ વાતનું લાગ્યું છે કે તમારા બેના લગ્ન જે મને અંધારામાં રાખીને તમે કરી લીધા ને, એ મને બહુ ખોટું લાગ્યું છે. સમજાવું બાપ, અમારે લોકોને છે ને આવું નહોતું કરવું. ધામધૂમથી મારા લગ્ન કરવા હતા. મારા બાને તો મારી પાસે બેસાડીને લઈ જવા હતા, પણ કોઈ કાળે તમે માનવા જ તૈયાર નહોતા. અને સામે મારા સસરા, જો આ વર્ષે લગ્ન નહીં થયા ને તો આ સગપણ અમે તોડી નાખશું. તમે જ કહો ને, હું તો સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ હતી મારી. આ બાજુ જાવ તોય પ્રોબ્લેમ, આ બાજુ જાવ તોય પ્રોબ્લેમ. એટલે મને જે સારું લાગ્યું ને, તમે જે મને શીખવ્યું હતું ને કે દીકરા, જિંદગીમાં જે સાચું અને સારું હોય ને એ જ કરવાનું. ભલે થોડીક વાર
કોઈને ખોટું લાગશે, પણ ભવિષ્યમાં એનો ફાયદો પણ થશે. એ જ કર્યું મેં બા. એનાથી વિશેષ મેં કાંઈ નથી કર્યું. હા તો હવે છે ને તું તો પરણી ગયો, પણ આ તારી સાસરીના કુટુંબમાં કઈ કોઈ છે છોકરીઓ હારી તારા કાકાને લાયક તો તારી કાકી બનાવીને લઈ આવાયા? ખબર જ હતી કે મારી બા માનશે ને એટલે પહેલી જ વાત આ નાખશે. જો બાપ, તમે છે ને ઉપાધિ ન કરો. મારા કાકા માટે ભગવાને કોઈ તો સ્ત્રી બનાવી જશે ને કે જે એના લાયક પણ હશે અને આપણે આ ઘરને સાચવી પણ લેશે. ઉપાધિ ન કરો. આજથી છે ને આપણે બંને મિત્રો કાકા માટે છે ને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી છોકરી શોધી લઈશું. આ મસ્કા ન મારતો એકલા, હા હોધી દેજે પાછો. અરે મસ્કા નથી મારતો. આજ સુધી બધા સાથે મેં કદાચ ખોટું બોલ્યું હશે, પણ તમારી આગળ કોઈ દિવસ ખોટું બોલ્યો છું? ના ના, તો પછી આપણી બંનેની મિત્રતા તો જૂની છે. વાત તો સાચી છે તારી. આઈ લવ યુ. લવ યુ ટુ માય દાદી. પણ બા, એક વાત કહો પ્લીઝ, ખોટું ના લગાડતા. તમે મારાથી માની ગયા છો ને, હવે નારાજ તો નથી ને? ના રે ના, હવે આ તો તારાથી રિહાવાનું ખોટું ખોટું નાટક કરતી હતી. આપણે બે તો મિત્રો છીએ, તારી જોડે થોડું રિહાવાનું હોય. હા તો મારી એક વાત માનશો? જો મારાથી તો માની ગયા, હવે છે ને સીતા સાથે પણ અનબનાવ ના રાખતા અને મારા મમ્મી પપ્પા અને ઘરના કોઈ પણ વ્યક્તિ સાથે છે ને આ ઉખડેલા સ્વભાવમાં વાતચીત ના કરતા. પેલા જેવા દાદી હતા ને મારે એ વાત જોઈએ. બોલો, બની જશો? ના, આ વાત નહીં કરવાની મસ્કા મારીને. અરે દાદી પ્લીઝ ને, મારા વાલા દાદી નહીં. આટલી વાત નહીં માનો તમે તમારા આ દીકરાની, અને કાકાની જવાબદારી પૂરેપૂરી હું લેવા તૈયાર છું 100%. અહીંયા નહીં હોય ને તો આપણે વિદેશથી છોકરીઓ લઈ આવશું. હવે અહીંયા ઠેકાણું નથી પડતું, એને વિદેશની ભૂરી ક્યાં ગમાડવાની છે? મળી જશે. કહેવાય છે ને કે કીડીને કણ, હાથીને મણ અને મારા કાકાને પણ મળી જશે. પણ અમારે કણ ને મણ કાંઈ નથી જોતું, એક કન્યા જ જોઈએ. હા હવે કન્યા બસ. પણ હવે માની જશો ને? તું કેસ ને બહુ તો માની જાવ. સારું? હા સારું. હવે મારે ઓફિસે જવામાં થોડું મોડું થાય ને તો હું નીકળું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતા વહુ. હા બા. એ મારી હાટુ ચા લાવજો. હા બા, લાવી. એકલા દૂધ ની બનાવજો. અરે હા. બા છે કે માનવા તૈયાર નથી. અરે આવી તે કઈ વળી જીદ હોતી હશે મારી વહુને અને દીકરા. મમ્મી, આ શું એકલા એકલા બોલો છો? એકલી ન બબડું તો શું કરું? તમે જ કોને સીતા બહુ. મારું મગજ કામ નથી કરતું. એક જ ઘરમાં રહી અને આ અબોલા રાખવાને એ નથી મજા આવતી. અરે મમ્મી, તમારી વ્યથા હું સમજી શકું છું, પણ આ બા છે ને, એને હું આજે નહીં તો કાલે મનાવી જ લઈશ. અને તમે જોજો, એક દિવસ બા મને જરૂર અપનાવી લેશે. એક વાત કહું સીતા બહુ, તમે બાને ઓળખતા નથી. બા બહુ જિદ્દીલા સ્વભાવના છે. હું તો આટલા વર્ષોથી એમની સાથે રહું છું. એમને જે વાત મનાવવી હોય ને એ કોઈ પણ હાલતમાં મનાવીને જ રહે છે. જુઓ, હું તો એટલું જ ઈચ્છું છું કે તમારા અને સાગરના લગ્નને સ્વીકૃતિ આપી દે, બીજું કાંઈ નહીં. બસ એવું થઈ જાય ને. શું વાતું કરો છો બંને? કાકા, આ જો ને, મમ્મી ખોટી ચિંતા લઈને બેઠા છે આ બાને લઈને. ખોટી નહીં બેટા, સાચી ચિંતા. ખોટી ચિંતા કરો છો ભાભી તમે. આ બાના સ્વભાવની તો તમને ખબર જ છે ને. આજે ની તો કાલે એનો સ્વભાવ જરૂર સુધરી જશે અને સીતાઓને અપનાવી પણ લે છે. પણ ક્યારે? જુઓ ને, આ લગ્ન કરીને બહુ ઘરમાં આવી હોય ને તો એના પણ કંઈક તો અરમાન હોય ને. આ છોકરી ચાર દિવાલની વચ્ચે રહે છે કારણ કે બાને કંઈ ખોટું ન લાગે, બાને કંઈ કહેવાય ન જાય એટલા માટે. અરે એને ધામધૂમથી લગ્ન કરવા હતા છતાં એ પણ માંડી વાળ્યા. અને હવે મને એમ હતું મહેન્દ્રભાઈ કે હું આ લોકોના લગ્ન કરાવી દઈશ ને તો બાનું મન પીગળી જશે, પણ આટલો સમય થઈ ગયો. બા સીતાઓને કે સાગરને અપનાવવા તૈયાર જ નથી. હું જાણું છું ભાભી કે બા છે ને એકની એક જીદ પકડીને બેઠા છે. પેલા મારા લગ્ન, પછી એને અપનાવશે. પણ જુઓ,
આ મારા લગ્ન નથી થયા એ બાબતે મેં તમને કે મારા મોટા ભાઈને કોઈ દિવસ કોસ્યા છે? આ તમે મને કેટલી છોકરી બતાવી, આ મારા લગ્ન નથી થયા ને ભાભી, એમાં ફક્ત ને ફક્ત મારો જ વાંક છે. મેં તમને કોઈ દિવસ કીધું છે કે મારા લગ્ન શા માટે નથી કરાવ્યા? તો પછી આ બધી વાત મનમાં લઈને શા માટે બેઠા છો? અને બા છે ને વડીલ છે આપડા, આજની તો કાલ અપનાવી જ લેવાના છે, બીજો એની પાસે કોઈ રસ્તો છે ખરા? હા મમ્મી, કાકા બિલકુલ સાચું કહે છે. અને બાનું દિલ પીગળી જ જશે, કેટલાક દિવસ આવી રીતે નારાજ રહેશે. અને મમ્મી, એક ખુશીની વાત કહું તમને, ખબર છે કાકા, હમણાં થોડીક વાર પહેલા બાએ મારી પાસે ચા મંગાવી અને મને કીધું મારા માટે નકરા દૂધની ચા બનાવીને લાવ. અને મારા હાથની ચા પીધી એને. શું? ખરેખર? અરે હા, સાચું. તો સૂરજ પશ્ચિમ માંથી ઉગ્યો કહેવાય નહીં? બા, બધા ભેગા મળીને શું વાતો કરો છો? કઈ નહીં બા, તો બજાર જવું હતું, થોડો સામાન લાવવો હતો, એ જ વાત કરતા હતા. બજાર જવું હતું, સામાન લાવવો હતો, કે પછી મારી ખોદણી કરતા હતા બેઠા બેઠા સીતાબહુ આગળ? નહીં બા, કાંઈ તમારી ખોદણી નથી કરતા. હા બા, અમે ખોદણી નહોતા કરતા. તો તમે બધા ભેગા મળીને અહીંયા હોલમાં બેઠા છો, તો હું ઘરમાં નહોતી, મને ન બોલાવાય તમારી હારે વાતો કરવા? બા, મમ્મી એ જ કહેતા હતા કે બા ક્યાં છે, બોલાવ. બસ હું બોલાવતી હતી ને ત્યાં તમે આવ્યા. આ રીચા બહુ એમ કહેતી હતી કે બાને બોલાવ. આ ક્યાંથી સુધરી ગઈ? હા બા, સીતા બહુ સાચું જ કહે છે, એ ભાભી બોલાવવાના જ હતા તમને. મેં કીધું પછી ને, નહીં તો તું મને ભૂલી ગઈ હતી ને. બા, એવું નથી, તમે કેમ આવું વિચારો છો? અને તમને બોલાવાની વાત, તમે અહીંયા આવીને બેસો નહીં ને એટલે ન બોલાવે. હું કામ ન બેહું? કા મહેન્દ્ર મારો દીકરો છે, તું મારા મોટા દીકરાની વહુ છો, આ મારા સાગરની વહુ છે, હું કામ ન બેહું આવીને? હા, વાત તો સાચી, પણ તમે સીતા અને સાગરના લગ્નથી નારાજ હતા ને બા, એટલે હિંમત જ નહોતી થતી તમને કઈ કહેવાની. હા, મને કઈ કહેવાની હિંમત ન થાય, પણ ખાનગી છોકરો પરણાવી લેવાની હિંમત થાય તારી? કા બા છોડો ને જૂનું, બા છોડો ને, હવે જૂની વાત થઈ ગઈ. વહુ તો જો આમ જુઓ, સંસ્કારી વહુ મળી છે, એ તમે વિચાર કરો. એ બધું તારે કઈ કહેવાની મને જરૂર નથી, બરાબર? હું ઘરમાં જ રહું છું ને, એટલે મેં બધું જોયું છે, મને ખબર જ છે. અને બા, આ બધું છોડો. તમે ઈચ્છતા હતા ને કે જ્યાં સુધી મહેન્દ્ર કાકાના લગ્ન ના થાય ત્યાં સુધી સાગરના લગ્ન પણ ના થાય? હા, તો આજે તમારી એ ઈચ્છા પૂરી થઈ જશે. એટલે મહેન્દ્રનું નક્કી થઈ ગયું ક્યાંક? અરે થઈ જશે બા, એટલે એ જ કે બા, તમે આ ઘરના વડીલ છો, અને હું જ્યારથી પરણીને આવીને ત્યારથી મેં તમારું હસતું મોઢું નથી જોયું મારી તરફ. અને હું ઈચ્છું છું કે તમે હંમેશા ખુશ રહો, કેમ કે ઘરના વડીલ જો નારાજ હોય ને, એ ઘરમાં ક્યારેય શાંતિ ના આવે. એટલે બા, હું આજથી આ ઘર છોડીને જતી રહીશ, અને જ્યાં સુધી મહેન્દ્ર કાકાના લગ્ન નહીં થાય ત્યાં સુધી હું આ ઘરમાં પાછી નહીં આવું. કેવી વાત કરે છે? હા બા, હું સાચું કહું છું. હા સીતા બહુ, તમે એકદમ સાચો નિર્ણય લીધો, કારણ કે બાના સ્વભાવને બદલવો, એમને સમજાવવા, એના કરતા તમે જ આ ઘર છોડીને જાઓ. હું નહીં રોકું. જ્યાં સુધી મહેન્દ્રભાઈના લગ્ન ન થાય ને ત્યાં સુધી તમે આ ઘરમાં ન આવતા. ભાભી, સીતા ખરેખર તમે લોકોએ જે નિર્ણય લીધો છે ને, બહુ સમજી વિચારીને લીધો છે. કારણ કે તમે આવું કરશો ને તો જ કદાચ બાના સ્વભાવમાં ફરક પડશે. બાકી મને નથી લાગતું કે બાનો સ્વભાવ કોઈ દિવસ બદલે. ઓય, અને તું બહુ વાયડી થામાં હો. એક બાજુ એમ કહેશે કે બાનો સ્વભાવ એવો છે ને કે બાજી ધારે ને ઈ જ થાય ને, એમનું ધાર્યું થવું જોઈએ ઘરમાં. તો હવે મેં એવું ધાર્યું છે કે સીતા બહુ આ જ ઘરમાં રહે, એને ક્યાંય નથી જવાનું, એટલે કાંઈ બોલતી નહીં. હા સાચું બા? સાચું. ખરેખર? ના ના. તો હવે ના બા, નક્કી કરો, રે કે ના રે? તને કહી દીધું ને કે સીતા બહુ આ જ ઘરમાં રહે છે, તારે જવું હોય તો તું જા, તને છૂટ છે હવે. લે બોલો, હું શું કામ જાઉં? હું તો આ બેઠી. તું જા હવે, એક કામ કર, બરાબર? મારે તો જો સીતા બહુ આવી ગઈ છે મને હાજરમાં, થોડા દી તું પિયર જઈ આવ ને એમ કર ને. હા બા, હા સમજી ગઈ. હા હા, પણ હું નહીં જાઉં.
હા એ તો મને ખબર જ છે તને ધક્કા મારી ટોયતું ના જાય બસ બા એ સીતા બહુ હવે છે ને તે એક કામ કરો તમે અત્યાર સુધી હું તમને બોલી ને એ બધું છે ને તો મારે એવું હતું કે મારો દીકરો ઉંમર થઈ ગઈ અને હજી કુંવારો છે એને કન્યા નથી મળી એટલે મારો જીવ બળતો હતો ને એટલે હું બોલતી હતી બધું અને એમાં મેં તમારી હારે રીહ રાખી હતી બટાહો બાકી મને આમ કાંઈ ન હોય માનો તો જીવ બળે ને દીકરો એનો કુંવારો હોય એટલે બા તમે સાચું કહો છો અને તમે જે બોલ્યા ને એમાંથી એક પણ શબ્દનું મને જરાય ખોટું નથી લાગ્યું અને એક ખુશીની વાત કહું તમને બોલ ને બેટા. આ મારા પિયરમાં મારા એક દૂરના કાકા છે ને એની દીકરી એ આપણે કાકાના ઉંમરની જ છે પણ એ બિચારીને સાસરિયામાં દુઃખ હતું એટલે એના છૂટાછેડા થઈ ગયા છે પણ બહુ સારી છે એટલે હું મારા પપ્પાને વાત કરીશ અને કાકાનું મને વિશ્વાસ છે કે ત્યાં ગોઠવાઈ જ જશે